દૂરદર્શનના કવિ કહે કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે। આપ સૌ જાણો છો કે કવિ કહે કાર્યક્રમ છેલ્લા 3 થી 3.5 વર્ષ દરમિયાન વારંવાર રજૂ થતો રહ્યો છે। આ કાર્યક્રમમાં ગુજરાતી ગીરાના ઉત્તમ કવિઓ એક પછી એક અનુક્રમે ઘણા બધા કવિઓએ આ ફ્લોર ઉપરથી કવિતાઓ રજૂ કરી છે અને આપણા ઓડિયન્સે અને એટલા જ જલસાથી આ કવિતાઓને માણી છે। આજે એક એવો અવસર છે કે આપણી પાસે ગુજરાતી ભાષાના સરસ કવિઓ ઉપસ્થિત છે જેમણે વર્ષો સુધી કવિતાની સાધના કરી છે અને કવિ તરીકે એમનું નામ પણ જાણીતું છે। આવા કવિઓને આજે આપણે સાંભળવાના છે। પણ આરંભે મને સૌથી પહેલા યાદ આવે છે નરસિંહ મહેતા। નરસિંહ મહેતા કેમ યાદ આવે તો કે એ આપણા આદ્ય કવિ છે। એણે આપણને કેવી પંક્તિઓ આપી? જાગીને જોઉં તો જગત દિશે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે। એ આપણા આદિ કવિ, ભાવનગર પાસે તળાજામાં એમનો જન્મ થયેલો। એ આદિ કવિને એટલા માટે યાદ કર્યા કે આજે આપણે જે પહેલા કવયિત્રીને સાંભળવાના છે એ તળાજાથી આવે છે। તળાજાથી આવતા કવયિત્રી બેનનું નામ છે રક્ષાબેન શુક્લ। આ રક્ષાબેન તળાજાની ગર્લ્સ હાઈસ્કૂલમાં વર્ષો સુધી અંગ્રેજી સાહિત્યનું અધ્યાપન કાર્ય કરાવતા રહ્યા છે। સુગમ સંગીતમાં એમનો એટલો બધો રસ છે કે ગુજરાતી ભાષાની અને હિન્દી ભાષાની ને બીજી ભાષાની એ ઉત્તમ રચનાઓને સતત ગાતા રહ્યા છે અને ભાવનગરમાં વર્ષો સુધી એમણે પોતાનો એક ચાહક વર્ગ ઉભો કર્યો છે। એમની કવિતામાં સ્ત્રી સહજ સંવેદના સ્વાભાવિક ભાવે આવે છે। મુંજારાના મહેલ વચાળે સોડ અમે તો તાણી, પીડાના પટકુલ પહેરેલી હું જ મને અણજાણી। બીજી બે પંક્તિમાં કહે છે કે એ નથી કોઈ રામ કે હું પણ નથી એની સીતા, એ નથી કોઈ રામ કે હું પણ નથી એની સીતા, એક અજાણી આગમાં આ એમણે તાવી તો છે। તો જેણે શબ્દની આગમાં પણ માણસ કવિએ તવાવાનું હોય છે, શબ્દની આગમાં પણ, અને ત્યારે એ સર્જન પ્રક્રિયામાંથી કોઈક ઉત્તમ રચનાઓ આવતી હોય છે। ચાલો આજે આપણે સાંભળીએ રક્ષાબેન શુક્લને। રક્ષાબેન, આપનું સ્વાગત છે। હરિ નામના માર્ગ ઉપર મહેક બધીએ ઢાળું, હરિ નામના માર્ગ ઉપર મહેક બધીએ ઢાળું, પુષ્પોની પગદંડીએ હું હરિ આવતા ભાળું। હરિ નામના માર્ગ ઉપર મહેક બધીએ ઢાળું, પુષ્પોની પગદંડીએ હું હરિ આવતા ભાળું। ચરણ રેણું હરિની પડતી ને હૈયું થાતું ડુલ, ચરણ રેણું હરિની પડતી ને હૈયું થાતું ડુલ, હરખ નામની ડાળે ઉઘડે ફૂલની જાણે ઝૂલ, હરખ નામની ડાળે ઉઘડે ફૂલની જાણે ઝૂલ, હરિવર ધીમું ધીમું મલકે મંદ મંદ મરમાળું, હરિવર ધીમું ધીમું મલકે મંદ મંદ મરમાળું, હરિ નામના માર્ગ ઉપર મહેક બધીએ ઢાળું, મેઘધનુ પર બેસી આવે ફૂલ ગુલાબી દાડા, મેઘધનુ પર બેસી આવે ફૂલ ગુલાબી દાડા, દિવસોનો દરબાર અનોખો રાતોના રજવાડા, દિવસોનો દરબાર અનોખો રાતોના રજવાડા, ભૂખ ભાંગતી ભવની આખર સાથે કીધું વાળું, ભૂખ ભાંગતી ભવની આખર સાથે કીધું વાળું, હરિ નામના માર્ગ ઉપર મહેક બધીએ ઢાળું। પીછાના આ સ્પર્શ માત્રથી આંખે આખી ખુલી, પીછાના આ સ્પર્શ માત્રથી આંખે આખી ખુલી, છલકાયા કઈ તરસ તળાવો હું જ મને લ્યો ભૂલી, છલકાયા કઈ તરસ તળાવો હું જ મને લ્યો ભૂલી, હરિવર મારે દ્વારે હો તો જગ આખાને તાળું, હરિવર મારે દ્વારે હો તો જગ આખાને તાળું, હરિ નામના માર્ગ ઉપર મહેક બધીએ ઢાળું। એક ગઝલ। એક બારી બારણું ક્યારે બને હું શોધતી, એક બારી બારણું ક્યારે બને હું શોધતી, શક્યતાનું એક એવું ઘર પછી હું દોરતી, શક્યતાનું એક એવું ઘર પછી હું દોરતી, આજ છે જાહો જલાલી આજ મારું સ્વર્ગ છે, આજ છે જાહો જલાલી આજ મારું સ્વર્ગ છે, આજ 2BHK ના ઘર વચાળે દોડતી, આજ 2BHK ના ઘર વચાળે દોડતી, કેટલા ખોબા ખુલ્યા ને હલબલી ગયા હાથ પણ, કેટલા
ખોબા ખુલ્યા ને હલબલી ગયા હાથ પણ હું જરા જ્યાં જાત મારી સહેજ ચપટી ખોલતી હું જરા જ્યાં જાત મારી સહેજ ચપટી ખોલતી શ્વાસ અણઘડ ઓરડો ને ઓરડામાં હું જ ક્યાં શ્વાસ અણઘડ ઓરડો ને ઓરડામાં હું જ ક્યાં શોધવા આકાર મારો આયખું હું છોલતી શોધવા આકાર મારો આયખું હું છોલતી બિસ્તરાઓ બાંધતું લાગે મને આ લાસ્ટ સ્ટોપ બિસ્તરાઓ બાંધતું લાગે મને આ લાસ્ટ સ્ટોપ આંખના ફરકે જરા પણ દ્રશ્ય સૌ સંકોરતી આંખના ફરકે જરા પણ દ્રશ્ય સૌ સંકોરતી એક બારી બારણું ક્યારે બને હું શોધતી શક્યતાનું એક એવું ઘર પછી હું દોરતી વાહ, વાહ. એક ગઝલ વાતમાં છે વાત તારે નીકળે પછી તો એક ધારી નીકળે વાતમાં છે વાત તારી નીકળે ઘા હતા જીવલેણને હું આઉભી ઘા હતા જીવલેણને હું આઉભી મોત સાથે ઓલ્ડ યારી નીકળે કોઈ પણ ગામે ગલીએ જાઉં છું કોઈ પણ ગામે ગલીએ જાઉં છું घर में बारी निकले एक मारा अपना देश मां एक मारा अपना देश मां लागणी कायम फरारी निकले एक पीछू छातीમાં મૂકું અને તે પછીના ઘાવ કાઢી નીકળે. વાતમાંથી વાત તારી નીકળે તો પછીથી એક ધારી નીકળે. આ અણઘડ જીવન અને અણઘડ શ્વાસમાંથી એક આકાર શોધવા મથતી સ્ત્રીની સંવેદનાઓ આપણે રક્ષાબેન પાસેથી સાંભળી. કોઈ પણ સ્ત્રી એવું ઈચ્છતી હોય છે કે પોતાના ઘરમાં પોતાનો એક ખૂણો હોય, પોતાનો એક ઓરડો હોય, પોતાનું એક એકાંત હોય. આપણે સ્ત્રી સંવેદનાની અનેક કવિતાઓ સાંભળીએ છીએ. એમાં રક્ષાબેનની કવિતાઓ જુદી ભાત એમ પાડે છે કે જાતને પણ શોધે છે અને જગતને પણ શોધે છે. રક્ષાબેન, આપનો ખૂબ આભાર. હવે આપણે એક